જો તમે તમારી જૂની કાર વેચવા જઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે હાલમાં થયેલા i20 કાર બ્લાસ્ટમાં બહાર આવ્યું છે કે કાર ઓનરશિપ ટ્રાન્સફર કર્યા વગર જ અનેક વખત વેચાઈ હતી, જેના કારણે પોલીસે પહેલા માલિકને જ પકડી લીધો। આથી સમજવું જરૂરી છે કે કાર વેચ્યા બાદ પણ કાયદેસર જવાબદારી તમારી જ રહે છે જો તમે આરસી ટ્રાન્સફર ન કરો તો। તેથી કાર વેચતા પહેલા આ 4 બાબતો જરૂર કરો। પહેલું છે આરસી ટ્રાન્સફર। ફોર્મ 29 અને 30 ભરીને તરત જ આરટીઓમાં નામ બદલાવો। બીજું ડેટા ક્લિયર। કાર આપતા પહેલા ગૂગલ, એપલ એકાઉન્ટ, નેવિગેશન, એડ્રેસ, ફાસ્ટેગ અને જીપીએસ ડિવાઇસ કાઢી નાખો। ત્રીજું છે લેખિત એગ્રીમેન્ટ। વેચાણની તારીખ, રકમ અને બંને પક્ષની સહી સાથે લેખિત એગ્રીમેન્ટ રાખો। અને ચોથું છે ઇન્સ્યોરન્સ અને એનઓસી। લોન ક્લિયર કરો અને બેંકની એનઓસી મેળવો અને ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર અથવા કેન્સલ કરો। આ નાની લગતી કાનૂની ફોર્માલિટીઝ તમને ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચાવી શકે છે।